નમસ્કાર મિત્રો, સૌથી પહેલા તો જેમણે પણ પોતાનું રિસર્ચ વર્ક પૂરું કરી લીધું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. આ એક બહુ મોટી સિદ્ધિ છે. પણ હવે આવે છે એક છેલ્લો પણ એટલો જ મહત્વનો પડાવ, ફાઇનલ સિનોપ્સિસ તૈયાર કરવાનો. ચિંતા ના કરશો, આપણે સાથે મળીને આખી પ્રોસેસને એકદમ સરળ રીતે સમજીશું. તો આજે આપણે શું શું જોવાના છે? પહેલાં તો સમજીશું કે આ સિનોપ્સિસ છે શું અને એના ઉદ્દેશ્યો શું છે. પછી એને લખવાના સ્ટેપ્સ પર ઊંડાણમાં જઈશું. અને હા, ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી માટેની કેટલીક ખાસ ટિપ્સ પણ જોઈશું. અને છેલ્લે એક ક્વિક રીકેપ. તો ચાલો શરૂ કરીએ. ચાલો, તો આપણું પહેલું પગલું છે સિનોપ્સિસ. જેમનું રિસર્ચ હમણાં જ પૂરું થયું છે એમના માટે આ એકદમ તાજો અને અગત્યનો ટોપિક છે. આખરે આટલી મહેનત પછી આ ડોક્યુમેન્ટ બનાવવો કેમ આટલું જરૂરી છે, ચાલો જાણીએ. તો રિસર્ચ વર્ક પૂરું થઈ ગયું છે અને હવે સિનોપ્સિસ બનાવવાનો સમય આવી ગયો છે. મને ખાતરી છે કે આ સવાલ અત્યારે ઘણા લોકોના મનમાં હશે. જો જવાબ હા છે તો તમે એકદમ સાચી જગ્યાએ છો. આ સમજૂતી બસ તમારા માટે જ છે. જો સિનોપ્સિસને માત્ર એક કાગળની ફોર્મેલિટી ન સમજતા, આ તો એક ચાવી છે ગુજરાત યુનિવર્સિટીમાં થીસિસ સબમિટ કરવા, એની મંજૂરી લેવા અને છેલ્લે વાયવાની તૈયારી કરવા માટે. આ એકદમ ફરજિયાત અને ખૂબ જ મહત્વનું પગલું છે. ઓકે, તો હવે સવાલ એ છે કે આ સિનોપ્સિસ છે શું, એનો અર્થ શું થાય અને આપણે એને શા માટે બનાવીએ છીએ. ઘણીવાર થોડી ગૂંચવણ થાય છે. તો ચાલો એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો સિનોપ્સિસ એટલે તમારા આખા સંશોધનનું જે હવે પૂરું થઈ ગયું છે એનું એક ટૂંકું અને વ્યવસ્થિત પ્રેઝન્ટેશન. આમાં તમારા અંતિમ તારણો અને નિષ્કર્ષ પણ આવી જાય છે. યાદ રાખજો, આ પૂરા થયેલા કામનો સારાંશ છે. અહીંયા એક બહુ મોટી ગેરસમજ થાય છે. ઘણા લોકો રિસર્ચ પ્રપોઝલ અને ફાઇનલ સિનોપ્સિસને એક જ માની લે છે, પણ એવું બિલકુલ નથી. જુઓ, રિસર્ચ પ્રપોઝલ સંશોધન શરૂ કરતા પહેલા લખાય છે, એક પ્લાન છે. જ્યારે ફાઇનલ સિનોપ્સિસ સંશોધન પૂરું થયા પછી લખાય છે. એ તમારા કામનો સારાંશ છે. તો આ સિનોપ્સિસ બનાવવા પાછળનો હેતુ શું? પહેલું, આખા રિસર્ચને ટૂંકમાં રજૂ કરવું. બીજું, જેથી પરીક્ષકો તમારા કામને ફટાફટ સમજી શકે. ત્રીજું, આના આધારે જ થીસિસની મંજૂરી મળે છે. અને ચોથું, વાયવા વખતે આ તમારો મુખ્ય આધાર બને છે. ચાલો, હવે આપણે આજના વિષયના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. સિનોપ્સિસ લખવાના મુખ્ય સ્ટેપ્સ કયા છે. એક પછી એક આપણે બધા જ મુદ્દાઓ વિગતવાર સમજીશું. તો આ છે સિનોપ્સિસનું આખું માળખું. શીર્ષક અને પરિચયથી લઈને ઉદ્દેશ્યો, મેથોડોલોજી, ડેટા એનાલિસિસ, મુખ્ય તારણો અને છેલ્લે રેફરન્સ સુધી. જો આ બધા સ્ટેપ્સ ફોલો કરવામાં આવે તો એક પરફેક્ટ સિનોપ્સિસ તૈયાર થઈ જશે. શરૂઆત કરીએ પહેલા સ્ટેપથી. શીર્ષક, પરિચય અને સમસ્યાનું નિવેદન. તમારું ટાઇટલ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. પરિચયમાં તમારા વિષયની પૃષ્ઠભૂમિ અને એનું મહત્વ સમજાવવાનું છે. અને સમસ્યાનું નિવેદન, એમાં એકદમ ચોકસાઈથી લખવાનું છે કે તમે કઈ સમસ્યાનો ઉકેલ લાવ્યા છો. આગળ વધીએ. ઉદ્દેશ્યો અને પૂર્વધારણાઓ. આમાં કંઈ જ નવું ઉમેરવાનું નથી. તમે તમારા રિસર્ચમાં જે ઉદ્દેશ્યો નક્કી કર્યા હતા અને જે હાઇપોથિસિસ કે રિસર્ચ ક્વેશ્ચન્સ બનાવ્યા હતા, બસ એ જ અહીં સ્પષ્ટ રીતે લખવાના છે, એકદમ જેમ છે તેમ. હવે વાત કરીએ સાહિત્યની સમીક્ષા અને સંશોધન પદ્ધતિની. અહીંયા ધ્યાન રાખજો, સાહિત્ય સમીક્ષા બહુ લાંબી નથી લખવાની, ફક્ત મુખ્ય મુદ્દાઓ જ લખવાના છે. પણ સંશોધન પદ્ધતિની પૂરેપૂરી વિગત આપવી પડશે. કઈ મેથડ વાપરી, સેમ્પલ શું હતું, કયા ટૂલ્સનો ઉપયોગ કર્યો, આ બધું જ સ્પષ્ટપણે જણાવવું જરૂરી છે. અને હવે આવે છે આખા સિનોપ્સિસનો સૌથી અગત્યનો ભાગ, એનું હૃદય. તમારું ઓરિજિનલ કામ, તમારું યોગદાન બધું અહીં જ દેખાશે. તો અહીં બે મુખ્ય વસ્તુઓ છે, ડેટા વિશ્લેષણ અને મુખ્ય તારણો. ડેટા વિશ્લેષણમાં એ બતાવવાનું છે કે તમે માહિતી પર કઈ રીતે પ્રોસેસ કરી, કયા સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ વાપર્યા. અને મુખ્ય તારણોમાં એ બતાવવાનું છે કે તમને પરિણામ શું મળ્યું, તમારા રિસર્ચની મુખ્ય ફાઇન્ડિંગ્સ શું છે. અહીં તમે ટેબલ્સ અને ગ્રાફનો ઉપયોગ કરી શકો છો. રિસર્ચ પૂરું થયું, તારણો મળી ગયા, પણ હવે શું? શૈક્ષણિક અસરોમાં તમારે એ લખવાનું છે કે તમારા તારણો એજ્યુકેશન ફિલ્ડમાં ક્યાં ઉપયોગી થશે. અને સાથે જ પ્રામાણિકતાથી તમારા અભ્યાસની મર્યાદાઓ પણ જણાવવી જરૂરી છે. એનાથી તમારું કામ વધુ વિશ્વસનીય બને છે. અને અંતમાં સૂચનો અને સંદર્ભ સૂચિ.
તમારા રિસર્ચના આધારે ભવિષ્યમાં આ વિષય પર બીજું શું કામ થઈ શકે છે એના માટે સૂચનાઓ આપો અને સંદર્ભ સૂચિ આમાં તો એક પણ ભૂલ ના ચાલવી જોઈએ. જે પણ રેફરન્સ ટાંક્યા હોય એની પૂરી અને સાચી વિગત આપવી ફરજિયાત છે. ઓકે, તો આપણે જનરલ સ્ટેપ્સ તો જોઈ લીધા, પણ હવે ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટીના સ્કોલર્સ માટે કેટલીક ખાસ ટિપ્સ. આ એવા નિયમો છે જેનું પાલન કરવું જ પડશે. સૌથી પહેલી વાત લંબાઈની. સામાન્ય રીતે ગુજરાત યુનિવર્સિટીમાં સિનોપ્સિસ 15થી 25 પેજનો હોય છે. યાદ રાખજો, અહીં લાંબુ લખવા કરતાં સંક્ષિપ્તમાં બધી જ જરૂરી માહિતી આપવી વધુ મહત્વનું છે. આ એક ચેકલિસ્ટ જેવું છે. પહેલું, સિનોપ્સિસમાં ધારણાઓ નહીં, તમારા વાસ્તવિક તારણો જ હોવા જોઈએ. ભાષા એકદમ એકેડેમિક અને ફોર્મલ રાખવાની છે. સામાન્ય રીતે એ અંગ્રેજીમાં સબમિટ થાય છે. યુનિવર્સિટીનું ફોર્મેટિંગ અને રેફરન્સિંગ સ્ટાઇલ બરાબર ફોલો કરવાની છે. અને સૌથી અગત્યનું, એન્ટી પ્લેજિયારિઝમ સર્ટિફિકેટ જોડવું ફરજિયાત છે. આ વાત બિલકુલ ના ભૂલતા. તો આટલી ચર્ચા પછી એ મુખ્ય વાત શું છે? આ આખી મહેનતનો સાર શું છે? ચાલો એના પર એક નજર નાખીએ. આ એક વાક્ય યાદ રાખી લો. સિનોપ્સિસ તમારા સમગ્ર સંશોધનનો અરીસો છે. તમારી મહિનાઓ કે વર્ષોની મહેનત, તમારી થીસીસની ગુણવત્તા બધું જ આ થોડા પાનાઓમાં દેખાઈ જવું જોઈએ. અને એક છેલ્લી વાત, એક સારો અને વ્યવસ્થિત સિનોપ્સિસ ખાલી સબમિશન માટે જરૂરી નથી. એ તમારા વાયવા માટેનો આત્મવિશ્વાસ પણ વધારે છે. કારણ કે જ્યારે તમે સિનોપ્સિસ બનાવો છો ત્યારે તમે તમારા આખા કામને ફરીથી મનમાં ગોઠવી લો છો. તો ફાઇનલ સબમિશન કરતા પહેલા પોતાને માત્ર એક સવાલ પૂછજો: શું મારો આ સિનોપ્સિસ મારા સંશોધનને અને એના યોગદાનને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? જો જવાબ હા હોય તો તમે ચોક્કસ સફળ થશો. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.